નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। ડભોઈની નામાંકિત સંસ્થા શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓ શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ વિભાગ, એન.કે. મોદી હાઈસ્કૂલ, શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા સાહેબની પ્રેરણાદાયી આગેવાની હેઠળ આજરોજ બાળ સંસદ ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। અનોખો ઉદ્દેશ્ય અને માર્ગદર્શન બાળકોમાં નાની વયથી જ લોકશાહીનું મૂલ્ય સમજાય, ચૂંટણીની પ્રક્રિયાની જાણકારી મળે અને દરેક મતદાનના મતની કિંમતનું મહત્વ સમજી શકાય તેવા ઉમદા હેતુથી આ ચૂંટણી યોજવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી વણકર સાહેબ રીતેશભાઈ, આચાર્ય શ્રી આશાબેન કાપડિયા તથા જયશ્રીબેન ગજ્જરના યોગ્ય માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો। ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાના શિક્ષકગણ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરીને બાળકોને મતદાનનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો, જેમાં રજીસ્ટ્રેશન એરિયા, નોંધણી વિભાગ, વેટિંગ એરિયા, પ્રતીક્ષા વિભાગ, વોટિંગ બૂથ, મતદાન મથક, બેલેટ બોક્સ, મતપેટી જેવી વ્યવસ્થાઓ સુસજ્જ કરવામાં આવી હતી। શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કર્યા હતા। શ્રી ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ તેમજ હાઈસ્કૂલ વિભાગ તેમજ શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી જી.એમ. વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળામાં આજ રોજ શાળાના પ્રમુખ સર શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબની આગેવાની હેઠળ બાળકોમાં મતદાનનું મહત્વ સમજાય તે હેતુસર બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે આ ઇલેક્શન ડેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બેલેટ બોક્સ, વોટિંગ બોક્સ તેમજ રજીસ્ટ્રેશન બોક્સ આ તૈયાર કરીને બાળકોને આપણા જે ભારતમાં જે લોકશાહી દેશમાં મતદાનમાં જે મતદારનું એક મતનું શું મહત્વ છે, એની શું કિંમત છે તે સમજાય તે બાળકોને આજે જાગૃત કર્યા છે।